રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। દાતાઓ દ્વારા દાનમાં મળેલી ઈ-રિક્ષા એ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે। દર્દીઓની સુવિધા માટે આ ઈ-રિક્ષા આપવામાં આવી હતી, પરંતુ આ ઈ-રિક્ષા હવે ધૂળ ખાઈ રહી છે। અનેક રજૂઆતો છતાં પણ સિવિલ હોસ્પિટલ તંત્રના આંખ આડા કાન સામે આવી રહ્યા છે। અશક્ત દર્દીઓની અવરજવર માટે આ ઈ-રિક્ષા આપવામાં આવી હતી, પરંતુ હાલ આ ઈ-રિક્ષા અહીંયા શોભાના ગાંઠિયા સમાન બનેલી જોવા મળી રહી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ આમ તો વિવાદોનો પર્યાય છે ને વધુ એક આ પ્રકારનો વિવાદ સામે આવ્યો છે। રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જે સેવાના ભાવે જે દાનમાં મળેલી જે ઈ રિક્ષા છે તે ધૂળ ખાઈ રહી છે। આમ તો સિવિલ હોસ્પિટલની અંદર જે દર્દીઓ છે તેના અવારનવાર એવા દ્રશ્યો સામે આવતા હોય છે કે જે સ્ટ્રેચર ઉપરથી પડી જતા હોય છે, અથવા તો દર્દીઓને અવર જવરમાં એક વોર્ડથી બીજા વોર્ડમાં જવા માટે હાલાકી પડતી હોય છે ને હાલાકી ન પડે એના માટે ખાસ આ ઈ રિક્ષા છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલને દાનમાં મળેલી છે, પરંતુ તેનો ઉપયોગ કરવાની જગ્યાએ અત્યારે ધૂળ ખાઈ રહી છે। ભૂતકાળમાં અનેક વખત રજૂઆત છતાં પણ આ ઈ રિક્ષા છે તેનો ઉપયોગ થયો નથી અને આ ઈ રિક્ષાઓ છે તે ધૂળ ખાઈ રહી છે। શા માટે જે સિવિલ તંત્ર છે તે આ પ્રકારની સુવિધાનો ઉપયોગ નથી કરતું તેને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે સિવિલ હોસ્પિટલની અંદર આમ પણ સુવિધાઓને લઈને અનેક વખત વિવાદમાં આવતી હોય છે, ત્યારે દાનમાં મળેલી જે સુવિધાઓ છે તેનો પણ ઉપયોગ જે સિવિલ હોસ્પિટલ તંત્ર છે તે નથી કરી રહ્યું ને ત્યારે આ જે ધૂળ ખાઈ રહેલી જે રિક્ષાઓ છે તે આ રીતના સેલર પાર્કિંગની અંદર મૂકી દેવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી આ રિક્ષાઓ જે પ્રદૂષણ પણ નથી ફેલાવતી ઈ રિક્ષા હોવાની લીધે, તેમ છતાં આનો ઉપયોગ છે તે થતો નથી ને એના લીધે હવે ફરી એક વખત રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે વિવાદમાં આવી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।